એ થોડી વારમાં 14,000 ની સેનાનો નાશ કરી નાખ્યો. આવા તો બળવાન છે. રાવણ બિન ગુનેગારની આ દશા થતી હોય તો ગુનેગારનું શું થશે? સાવધાન થઈ જા. તું બધાને નાના ગણત તારો અભિમાન. શૂરપણખાન કહ્યું તું શાંતિથી ઉતારામાં નિવાસ કર. ઉતારો આવ્યો, સભા વિસર્જિત કરી રાવણ સંધ્યા સમયે પોતાના રાજભવનના શયન ખંડમાં જે સૂતો છે, વિચાર કરે છે. ઊંઘ નથી આવતી, કરોડ બદલે છે, પાસા બદલ્યા કરે છે. વિચાર કરે ખરદૂષણ મારા જેટલું બળ, મારા જેટલી બુદ્ધિ એને ભગવાન સિવાય કોઈ મારી શકે નહીં. ખરદૂષણ મોસમ બલવંતા, ભગવાન સિવાય કોઈ ન મારી શકે. શું ઈશ્વરનો અવતાર થઈ ગયો? સુરરંજન વંજનમય મારા. જો ભગવંત લીન અવતાર, જો પરમાત્માનો અવતાર થયો હોય તો એની સાથે વેર બાંધી સીતાનું અપહરણ કરી પરમાત્માના હાથે મરી અને ભવસાગર કરી જાઓ. કારણ મારું આ તામસી શરીર છે, હું ભજન નહીં કરી શકું. આ નિરાશાવાદ છે માણસનો. મારાથી ભજન ન થાય, મારાથી સત્કર્મ ન થાય, બીજાને હેરાન નથી થાય. હોય ભજન નહીં તામસ દેહા. સામાન્ય માનવી હશે તો એની પત્ની લઈ લેવી મારા માટે રમતવાદ છે. અને જો બ્રહ્મ હશે તો એની સાથે અપહરણ કરી વેર બાંધો. રામને મારા ગામમાં આવવાનું નિમંત્રણ આપું, એના બાણથી મરી મુક્તિ પ્રાપ્ત કરો. રાવણે નિર્ણય કર્યો. સવાર પડી, કોઈને ખબર ન પડે, મંત્રમય રથ લઈ રાવણ લંકાની બહાર નીકળ્યો. સમુદ્રના કિનારે આવે છે કે જ્યાં મારીચ પડ્યો છે. વિશ્વામિત્રના યજ્ઞમાં વિઘ્ન કરવા ગયેલો મારીચ, રામનો ફળા વગરનું બાણ લાગેલું મારીચ સમુદ્રના કિનારે આવી પડ્યો છે. ત્યાં જઈ અને રાવણે નમસ્કાર કર્યા, પ્રણામ કર્યા. અને મારીચ ધ્રુજવા લાગ્યો, પગે લાગ્યો, તોય ધ્રુજવા લાગ્યો, કારણ કે અમુકના નમસ્કાર મારા નહીં. નમન નમન में फेर है बहुत नमे नादा, દગલબાજ દોડા નમે ચિત્તા ચોર કમાન. ધનુષ ત્યારે જ વળે કે આમાંથી તીર ફેંકાવાનું છે. અને ચિત્તો જ્યારે શિકાર કરે ને ત્યારે હવે પોતાના પગને બધું માથું બધું ઉકેલી લે. માનું કોકના માથે તરાપ મારવાની તૈયારી છે. તો
ઠગલબાજ દોડા નમે ચિત્તા ચોર કમાર કોઈ દિવસ માણા પગે નો લાગતો નહીં જ્યારે બહુ પગે લાગે ને ત્યારે ચેતી જવું જોઈ મારી દીધું કે આમાં કઈ નથી ગાળમાં તાળું છે મારી જ કે પગે લાગવાનું બંધ કરો શું કામ છે એ જલ્દી બતાવો એટલા બધા તમે ઉતાવળા છો તમારું મુખ સુકાઈ ગયું છે તમે ચિંતામાં વ્યગ્ર દેખાવ છો રાવણની મારી જ પંચવટીમાં અયોધ્યાના બે રાજકુમાર આવ્યા છે એની સાથે એક સુંદર સ્ત્રી છે મારે અપહરણ કરવું છે એમાં તારી મદદની જરૂર છે અને મારી દૂધવા અયોધ્યાના રાજકુમારની વાત કરે કે હા રાવણ તે જોયા છે કે ના એના બાણમાં એના હાથમાં કેટલી શક્તિ છે તને ખબર છે કે ના કે મેં જોયા છે એના હાથમાં કેટલી શક્તિ છે એનો મને અનુભવ છે એક ફણા વગરનું બાણ માર્યું 400 કોસ સુધી ફેંકી દીધો ફણા વાળું બાણ માર્યું હતું હું ક્યાં હોત જ્યારથી બાણ લાગ્યું છે ત્યારથી મને કીટ ભરગ ન્યાય લાગુ પડ્યો છે કોક રાગ લઈને સમુદ્રમાં નાવા પડે તો મારા પ્રાણ નીકળી જાય છે આવી મારી દશા થઈ ગઈ છે રાવણ વેર અને પ્રેમ એ બે સમાનની સાથે હોય અસમાનની સાથે ન હોય રામ છે એ અસમાન શક્તિ છે એની સાથે વેર ન કરાય આપણે પૂરા ઘરે ન આવી હવે આને ઉપદેશ દેવા રાવણ તલવાર ખેંચી મને ઉપદેશ આપે મારા જેવો છે કોણ ત્રિલોકમાં મારી સામે યુદ્ધ કરે ચાલ તૈયાર થા નહીં મારી નાખો મારી સમજી ગયો કે જઈશ તો રામ મારશે નહીં જાવ તો આપા બી મારી નાખશે બે બાજુથી મૃત્યુ છે એ નક્કી છે મૃત્યુ છે એ જીવનની વાસ્તવિકતા છે પણ મૃત્યુને કઈ રીતે સુધારવું એ સત્સંગ દ્વારા કથા દ્વારા માણસને એની ખબર પડે છે મૃત્યુ છે એ નક્કી છે દાનવ માનવ દેવ સુરા ભક્તા સૌત માથે સૌને મોત સાચું એટલી શંકરા બધાને માથે મૃત્યુ ગમી જ રહ્યું છે પણ કઈ રીતે મરવું આ જીવન કેવી રીતે સુધારવું એ આપણને સંતો શીખવાડે છે નક્કી છે કે મરવાનું છે તું કોઈ ભાંતિ દેખા મરના તબ તાકે સી રઘુનાયક ઝરના આના હાથે મરવું એના કરતા ભગવાનના હાથે મરી જાય તો ભવસાગર થઈ જવાય મારી તને મરવાનો આનંદ શરૂ થયો કારણ તુલસીદાસજીએ લખ્યું છે શાસ્ત્રોમાં પણ કીધું છે અમુકની સાથે વિરોધ ન કરાય અમુકની સાથે વિરોધ ન કરાય એનું નમતું તોડી દેવાનું તુલસીદાસજી તો ચોખ્ખું લખ્યું 9 જણના નામ લખ્યા છે એક ચોપાઈમાં 9 ગણાયા છે કે આ 9 ની સાથે વિરોધ ન કરવો બને ત્યાં સુધી સમજુ ડાયા માણસોએ સમજી જાવ 9 એક ચોપાઈમાં લખ્યા છે શસ્ત્રી મરમી પ્રભુ શઠધની વેદ બંદી કવિ માનસ ગુની વેદ બંદી કવિ માનસ ગુની 9 ગણા શસ્ત્રી મરમી પ્રભુ શઠ ધનવાન વૈદ બંદી કવિ માનસ અને ગુણવાન માણસ એટલાની સાથે વિરોધ ન કરવો પણ આનામાં ઘણું હતું ઘણા લક્ષણો આનામાં હતા શસ્ત્ર વાપરવામાં કુશળ હતો શઠ તો હતો જ ધનવાન હતો આખી સોનાની લંકા હતી આનામાં ઘણું હતું સારું હતું નબળું હતું કઈ નબળું હતું એવું નહોતું પાછો મોટો કવિ હતો રાવણની રચના છે ભગવાન શિવને બહુ અતિ પ્રિય છે એનું બનાવેલું શિવ તાંડવ હજી પણ પૂજામાં યજ્ઞ યાગાદિમાં ભગવાનનું શિવ તાંડવ એ રાવણની રચના છે પાછો કવિ હતો આટલા બધા લક્ષણ હતા આપણે બે લીટી સાંભળીએ